નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી દાખલા જોવાના છીએ અને સાથે સાથે થિયરી બી જોઈ લઈશું। 29/7/2024ના રોજ જે તમારી એકમ કસોટી લેવાની છે એમાં આ આઈએમપી તમને ખૂબ જ હેલ્પફુલ થશે। જોઈ લો આજ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરવાના પહેલાં હું તમને કહી દઉં કે સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, તમારા મિત્રને શેર કરી આપજો, જેથી એ તમારો મિત્ર કોઈ પણ હોય, ટ્યુશનનો હોય કાં તો સ્કૂલનો હોય, એને હેલ્પફુલ થાય અને એમને બી વધારે માર્ક્સ આવે। ઓકે, તો ચલો જોઈ લઈએ સીધામાં સીધા વિભાગ નંબર સી એટલે કે 2 ગુણના થિયરી અને 2 ગુણના દાખલા માટેની વાત કરી લઈએ। તો થિયરીની પહેલાં આપણે વાત કરીશું કોક્સ્ટન અને કાઉડન દ્વારા આપેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો, માહિતી શું છે, પ્રશ્નાવલી શું છે, પ્રત્યક્ષ તપાસની રીતના નામ, પરોક્ષ તપાસની રીતના નામ। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહું વિદ્યાર્થી મિત્રો, તો પ્રત્યક્ષ તપાસની રીતના લાભ અને પરોક્ષ તપાસની રીતના લાભ મોસ્ટ આઈએમપી રહેશે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આની અંદર દાખલાની, તો દાખલાની અંદર ચેપ્ટર 1 માંથી નથી આવતા પણ ચેપ્ટર નંબર 2 માંથી આવે છે। શું? ચેપ્ટર નંબર 2 માંથી। તો આ પ્રકારનો દાખલો પૂછાઈ શકે છે કે આવૃત્તિ વિતરણ મેળવો। ઓકે, પછી બીજા ચેપ્ટરમાંથી તમને આ પ્રકારની એક થિયરી બી પૂછાઈ શકે છે કે અસતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવો, સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવો, અને નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક આ બી એક પ્રશ્ન વેરી મોસ્ટ ટાઈમ બી તમારો થઈ જાય છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો। ઓકે, સ્ક્રીનશોટ લેતા જજો એટલે તમને ખબર પડે, કાં તો નોટ ડાઉન કાં તો ટીક આઉટ કરતા જજો, કે એમના એમ રહી જશો। ઓકે, પછી આ એક મોસ્ટ ટાઈમ બી થશે તમારો મધ્ય કિંમતવાળો દાખલો। ઓકે, એક મધ્ય કિંમત અને થી ઓછા પ્રકારનો, આ બંને વેરી મોસ્ટ આઈએમપી થશે। ઓકે, તો જોઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો, શીખી લેજો, બરાબર, જેથી તમને એકમ કસોટીમાં તો હેલ્પફુલ થાય જ, પણ તમારું જે વાર્ષિક પરીક્ષા હોય, પ્રથમ પરીક્ષા હોય, એમાં બી હેલ્પફુલ થાય। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર ડી। વિભાગ નંબર ડીની અંદર વાત કરીએ દરેકના 3 ગુણ હોય, તો એની અંદર આ એક દાખલો પૂછાઈ શકે છે આવૃત્તિ વિતરણ। એવું નહીં કે આ જ રકમ લે, પણ આ પ્રકારનો દાખલો આવી શકે છે, રકમ ચેન્જ થઈ શકે છે। ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો જોઈએ તો એ બી એક વર્ગમાં 20 હોય પણ આવૃત્તિ વિતરણ તૈયાર કરો, એક આ પ્રકારનો દાખલો પૂછાઈ શકે છે। રકમ આ જ હોય, રીત આ જ હોય, પણ રકમ ચેન્જ થઈ શકે છે। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો, એમાં નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે, આ શબ્દ યાદ રાખજો, અને એની અંદર રીત આ જ હશે પણ રકમ ચેન્જ થશે। ઓકે, આ યાદ રાખી લેજો। પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ વિભાગ નંબર ઈ। વિભાગ નંબર ઈમાં 4 ગુણના હોય, એટલે કે એક દાખલો તમારો 4 માર્ક્સનો હોય, તો એની અંદર મોસ્ટ ઓફ થિયરી નથી પૂછાતી, પણ આ લોકો સેક્શન નંબર ડીની અંદર કદાચ પૂછી લે તો આ પ્રકારની એક થિયરી પૂછાઈ શકે છે, બરાબર। આ 3 પ્રશ્ન જોઈ લેજો, પણ જો તમારે ખાલી કોઈ ટાઈમ વેસ્ટ ના કરવો હોય તો સીધા દાખલા પર ફોકસ કરવું હોય, જો તમને દાખલા ના ગમતા હોય તો આ થિયરી કરજો, બરાબર। થિયરી કરી દો તો તમારા થિયરીના માર્ક્સ તો આવી જાય, બરાબર। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલાની, તો આ એક દાખલો છે, એક તૈયાર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો આજે દાખલો જે છે એ તૈયાર કરી દેજો। આખી રકમ જો આવી રહી, આખી રકમ અહીંયા પૂરી થાય છે, આખી પ્રકારની આખી રકમ છે, બરાબર છે। તો જોઈ લો ચોપડીમાં તમને મળી જશે, બેઠી ઉઠાયેલી છે, બરાબર। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો જે છે એ યોગ્ય કોષ્ટકમાં રજૂ કરવાનો છે, કોષ્ટક તમારે દોરવાનું છે, બરાબર। આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી થઈ જાય। ઓકે, આના રિલેટેડ બી કોઈ દાખલા આવી શકે છે, બરાબર, મેં તમને કહી દીધું। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો, તો આમાં બી વિદ્યાર્થી મિત્રો યોગ્ય કોષ્ટકમાં રજૂ કરવાનું છે, બરાબર। તો આ બી તમારે યોગ્ય કોષ્ટક દોરવાનું છે। આ દાખલાની અંદર બી પાંચમો અને છઠ્ઠો દાખલો બંને સેમ છે, પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર રકમ ચેન્જ થઈ શકે છે, એટલે કે આવા દાખલા જે કોષ્ટકવાળા જે દાખલા છે, કોષ્ટક તમારે રજૂ કરવાના છે, એવા દાખલા મોસ્ટ આઈએમપી છે। એક દાખલો પૂછાશે, એટલે ચોપડીમાંથી 6 થી 7 દાખલાની પ્રેક્ટિસ કરજો કોષ્ટકવાળાની। ઓકે, આ મારી વાત સાંભળી લેજો। ઓકે, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।